મિત્રો, ગુજરાતનું પહેલું જજમેન્ટ એવું આવ્યું છે, રેલવે અકસ્માતને લગતું એક જજમેન્ટ છે. અને જજમેન્ટમાં એવું છે કે કોઈ મુસાફર હોય, મહિલા મુસાફર હોય અને એ પ્રેગ્નન્ટ હોય અને ફૂલ ગ્રોન બાળક હોય એના ગર્ભમાં, અને અકસ્માત થાય અને એનું માતાનું અને બાળકનું જો બંનેનું મરણ થાય, તો એ જે બાળક છે જેને સ્ટીલ બોર્ન ચાઇલ્ડ કહેવાય છે, એ બાળક પણ એક વ્યક્તિ ગણાય અને માતાને તો કોમ્પન્સેશન મળે જ. એ ઉપરાંત ગર્ભનું જે શિશુ છે કે જેનું અવસાન થયું છે અનફોર્ચ્યુનેટલી, એમના નામે પણ કોમ્પન્સેશન મળે એવું પહેલું જજમેન્ટ આવ્યું છે. અને આ જજમેન્ટ એડવોકેટ શ્રી છે રતિન રાવલ સાહેબ, એમના પ્રયાસોના કારણે નામદાર ગુજરાત હાઈકોર્ટે આ જજમેન્ટ આપેલું છે. તો આપણે આ ચુકાદા ઉપર ચર્ચા કરીએ. હું છું એડવોકેટ નિકુંજ સોની, અને રતિન રાવલ સાહેબ આ જજમેન્ટ વિશે પહેલા સંક્ષિપ્તમાં કહો કે શું મુદ્દો હતો અને હાઈકોર્ટે શું કીધું. હું જજમેન્ટ પર આવું પહેલા એક જસ્ટ નાની વાત કરું. મેં એક થિયેટરમાં મૂવી જોયું હતું, એનું નામ હતું મર્સી. ઇંગ્લિશ મૂવી હતું. એ મૂવીમાં એવું હતું કે કોઈ એઆઈ જજ હતા. કોઈ કેસ હોય છે, પોલીસ ઓફિસર છે, પોલીસ ઓફિસર પોતે એક્યુઝ થાય છે અને એઆઈ જજ સામે આવે છે. અને પછી શું છે, એક થ્રિલર મૂવી છે. વધારે હું પ્લોટ રિવીલ નહીં કરું, પણ જોવા જેવું છે. હું શું કામ આ વસ્તુ જણાવું છું એટલા માટે કે શું એઆઈ જજીસ હોય તો આવા જજમેન્ટ આવે, એ એક મોટો ક્વેશ્ચન માર્ક છે. રીઝન એ છે કે ધીસ ઇઝ ધ ફર્સ્ટ જજમેન્ટ જે રેલવે જ્યુરિસ્પ્રુડન્સમાં વાત કરીએ, રેલવે અકસ્માતમાં એવું પહેલું જજમેન્ટ છે ગુજરાત હાઈકોર્ટનું, જેમાં સ્ટીલ બોર્ન ચાઇલ્ડ અથવા અનબોર્ન ચાઇલ્ડ આપણે કહીએ કે ઘરમાં આપણે વાત કરીએ એ મુજબનું કોઈ બાળક માના પેટની અંદર હોય તો શું એ ક્લેમ કરી શકે, એ પ્રશ્ન હતો. એ પ્રશ્નનો જવાબ ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટે આપ્યો કે એ પણ ક્લેમ કરી શકે, ઇવન ધો ઇટ ઇઝ નોટ આઉટસાઇડ ધી સ્ટમક ઓફ ધી મધર. એ અંદર છે, ગર્ભ છે હજુ, પણ એ માતા થકી અથવા પિતા થકી કરી શકે. આ અકસ્માત અનફોર્ચ્યુનેટલી માતાનું પણ મૃત્યુ થયેલું. શી ઓલ્સો પાસ્ડ અવે ઇન ધ સેમ એક્સિડન્ટ. એમનો બી કમ્પન્સેશનનો કેસ કર્યો. એમનો ચુકાદો નીચે રેલવે ટ્રાઇબ્યુનલે અલાઉ કર્યો હતો. એટલે એમાં કોઈ અપીલ નથી થઈ અને રેલવેએ સ્વીકારી બી લીધો. પણ જે અનબોર્ન ચાઇલ્ડ હતું, સ્ટીલ બોર્ન ચાઇલ્ડ હતું, એનું કમ્પન્સેશનનું વળતરનો નીચે ડિસમિસ થયો હતો, જેની અમે અપીલ કરી અને જે અપીલ અલાઉ થઈ. આ મુદ્દો હતો. તો આ આખો કેસ શું હતો ટૂંકમાં કહીશો, અને પછી આપણે હાઈકોર્ટના જે જજ સાહેબ છે, નામદાર હાઈકોર્ટના ઓનરેબલ જસ્ટિસ શ્રી જેસી દોશી સાહેબ, એમનો આ બહુ જ મહત્વનો ચુકાદો છે. અને એમણે જે કહેવાય કે બ્રિટિશ લો ને, પ્રિવી કાઉન્સિલ થી લઈને અત્યાર સુધીના બધા જજમેન્ટો ટાંક્યા છે આ ચુકાદામાં. બહુ જ મહત્વનો જજમેન્ટ છે. તો આપણે આ જજમેન્ટમાં આગળ ચર્ચા કરતા પહેલા, ચુકાદા ઉપર ચર્ચા કરતા પહેલા, એમનું જે પણ વ્યક્તિઓને આ જજમેન્ટ જાણવું હોય તો એના માટે એડવોકેટ મિત્રો માટે પણ છે, તો એ નોંધી લેશો. હું આ સ્ક્રીન ઉપર તો મૂકીશ જ. અને કેસનું જે ટાઇટલ છે જયપ્રકાશ ઘસેટીલાલ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, અને કેસનો નંબર છે, ખાસ ધ્યાન રાખજો, ફર્સ્ટ અપીલ નંબર 159, ફર્સ્ટ અપીલ નંબર 159 ઓફ 2022. એટલે કે ફર્સ્ટ અપીલ 159/2022 નો જજમેન્ટ છે. ખાસ આ વાંચો, વકીલ મિત્રો માટે ખાસ છે. તો શરૂઆત કરી, કેવું શું થયું હતું. એક અકસ્માત થયો જેમાં કિમ રેલવે સ્ટેશન થી આગળ એક માતા જઈ રહી હતી, જેના ગર્ભમાં એક બાળક હતું. આપણે સાઉથ ગુજરાતનું રેલવે સ્ટેશન છે ત્યાંથી. અને એ માતા બિચારા જે લેડી હતા એ પડી ગયા, એમનું ડેથ થયું. પછી મેડિકલ પેપર્સ કરવા પડે, પોસ્ટમોર્ટમ કરવું પડે, પોલીસમાં જાણવા જોગ થાય, એફઆઈઆર થાય, જે બી થાય એ બધી પ્રોસેસ કરી. જ્યારે પોસ્ટમોર્ટમ થયું ત્યારે પોલીસે પણ ડિસ્કવર કર્યું કે એમના પેટમાં ગર્ભ હતો. શી વોઝ પ્રેગ્નન્ટ બાય 9 months. 9 મહિનાનું બાળક એમના પેટમાં હતું. આ બહુ જ મહત્વનો મુદ્દો યાદ રાખજો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં રિવીલ થયેલું છે કે 9 મહિનાનું ગર્ભસ્થ શિશુ હતું. એટલે આમ જોવા જઈએ તો ફૂલ ગ્રોન ચાઇલ્ડ જ કહેવાય એમ. એટલે પછી એમનું ડેથ થયું અનફોર્ચ્યુનેટલી. એમના હસબન્ડે રેલવે ક્લેમ્સ ટ્રાઇબ્યુનલમાં ક્લેમ પિટિશન કરી ફોર ધી વાઇફ એન્ડ ફોર ધી વૂમ્બ વિચ વોઝ ઇનસાઇડ ધી મધર જે ચાઇલ્ડ હતું, એ બંનેની ક્લેમ પિટિશન કરી. મધર એટલે કે વાઇફની જે ક્લેમ પિટિશન હતી એ અલાઉ કરવામાં આવી. એમાં પૂરેપૂરું વળતર વિથ વ્યાજ આપવામાં આવ્યું. પછી બીજી ક્લેમ પિટિશન એ બી ફાધર જ કરી, નેચરલી કોઈએ તો કરવી જ પડે, કારણ કે મધરનું ડેથ થઈ ગયું હતું. એટલે જે અનબોર્ન ચાઇલ્ડ, સ્ટીલ બોર્ન ચાઇલ્ડ, એમની પિટિશન બી એમના ફાધરે કરી. એમાં બી નીચે ટ્રાયલ ચાલી, નીચે એવિડન્સ લીડ થયા. એમાં બી રેકોર્ડ ઉપર આવ્યું કે આ સ્ટીલ બોર્ન ચાઇલ્ડ હતું માતાના પેટમાં, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દેખાય છે. પણ રેલવે ટ્રાઇબ્યુનલે એવો ચુકાદો આપ્યો જે તે સમયે કે એ એક ઇન્ડિપેન્ડન્ટ પર્સન નથી. એટલે એમને વળતર અલગથી ના મળે. જે મધરને વળતર મળી ગયું, જે કમ્પન્સેશન મળી ગયું, એ દેટ ઇઝ પાર્ટ એન્ડ પાર્સલ કે એમનું જે અંદર વૂમ હતું એનું કમ્પન્સેશન બી એમાં આવી જાય, એવું ઇનડાયરેક્ટલી આપણે માની લેવાનું. પણ અલગથી ના મળે એવું ટ્રાઇબ્યુનલે ઠરાવ્યું.
એક સામાન્ય લોકો માટે સમજ આપતી વસ્તુ કહું, રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલ એ અમદાવાદમાં આવી છે અને એમાં કેવા પ્રકારના કેસ કેસ એમાં માત્ર ને માત્ર રેલવે અકસ્માતના જ ચાલે. જ્યારે કોઈ પ્લેટફોર્મ પર આ જ ઓનરેબલ હાઈકોર્ટ બેન્ચનો એક વધુ એક સરસ મહત્વનો ચુકાદો આ જ બેન્ચે આપ્યો હતો કે વોટ એવર હેપન્સ વિધિન ધ પ્રિસિન્સ ઓફ રેલવે સ્ટેશન. પ્રિસિન્સ એટલે કે એના પ્લેટફોર્મમાં, એના ક્લોક રૂમમાં, એના રેલવે ટ્રેક ઉપર કોઈ બી રેલવેની પ્રોપર્ટી હોય, એમાં કોઈ અકસ્માત થાય અને કોઈ મૃત્યુ થાય તો એના વળતર માટે, એના કમ્પન્સેશન માટે રેલવે ટ્રિબ્યુનલમાં કેસ કરી શકો. એના માટે સિવિલ કોર્ટ નથી જવાનું. આમ બી સિવિલ કોર્ટમાં તો તમારે શું કોર્ટ ફીસ ભરવી પડે, લાંબા ચુકાદાઓ આવે, એવિડન્સ વધારે લીડ કરવો પડે, ઇશ્યુઝ બહુ બધા ફ્રેમ થાય. એટલી જટિલ પ્રક્રિયા રેલવે ક્લેમ્સ ટ્રાઇબ્યુનલમાં નથી કરવાની. એક સિમ્પલ ક્લેમ પિટિશન ફાઇલ કરવાની છે એના ફોર્મેટમાં, અને એમાં તમને વળતર મળી શકે. એટલે રેલવેમાં અકસ્માતથી ઇન્જરી અથવા તો મરણ બધા જ કેસો રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલમાં થાય. હા, એમાં એક માત્ર અમદાવાદમાં જ છે આખા ગુજરાતમાં? આખા અમદાવાદના એક જ છે, અમદાવાદમાં. એ એક અહીંયા જ થઈ શકે અને એમાં ઇન્જરી પ્લસ ડેથ બંને હોય. 8 લાખ ઇઝ ધ મેક્સિમમ કમ્પન્સેશન. 8 લાખથી વધારે પૈસા એમાં નથી મળતા. એ અલગ મુદ્દો છે, આપણે પછી ચર્ચા કરીશું. ઓકે, તો કેસમાં આપણે આગળ વધીએ કે શું શું પછી થયું, પછી આગળ? હા, પછી એમના હાઈકોર્ટમાં એટલે નીચે તો પછી ક્લેમ પિટિશન ડિસમિસ થઈ કે ફાધરને એવું કહેવામાં આવ્યું કે સોરી, તમને મધરના પૈસા તો આપ્યા છે પણ જે વૂમ અંદર સ્ટીલ બોર્ન ચાઇલ્ડ છે એમના પૈસા આપને નહીં મળી શકે. એટલે પછી અમે અપીલ કરી. અપીલ 2022માં કરી. આપણે ખ્યાલ છે હાઈકોર્ટમાં થોડો બેકલોગ રહેતો હોય છે. સો હવે ફાઇનલ હિયરિંગ પર બોર્ડ પર આવી. 2026માં એની આર્ગ્યુમેન્ટ્સ થઈ. એટલે ઘણી બધી આર્ગ્યુમેન્ટ્સ છે. વન આર્ગ્યુમેન્ટ મેં એવી બી કરી કે દેટ એન્ટિટી જે ચાઇલ્ડ છે, સ્ટીલ બોર્ન ચાઇલ્ડ છે, એક અલગ એન્ટિટી ગણવી જોઈએ. એવું ના થઈ શકે કે સેમ એન્ટિટી એઝ ધી મધર કહેવાય. એમાં પછી મેં એક બીજી હાઈકોર્ટનું જજમેન્ટ બી સાઇડ કર્યું. એમાં હાઈકોર્ટે એવું લોજિક આપ્યું છે. જજમેન્ટ હતું જરાક મને કહેશો કે આપણા વકીલ? હા હા, ચોક્કસ. એમાં સાઇડ બી કરેલું છે જે મેં આપ્યું હતું. એ જજમેન્ટમાં એવું કહેવામાં આવ્યું કે 5 મહિના ઉપરનો ગર્ભ હોય તો એક સેપરેટ એન્ટિટી આપ ગણી શકો. ઓકે. એટલે આમાં 9 મહિનાનો ગર્ભ હતો. સો ઇટ ઇઝ એઝ ગુડ એઝ ફૂલ બોર્ન છે. આપણે એ બી જોઈએ ઘણી વખત પ્રી મેચ્યોર પ્રેગ્નન્સી બી આપણે ડિલિવરી થતી હોય તો 8મા મહિને બી ડિલિવરી થતી હોય છે. આમાં તો 9 મહિના પૂરા થઈ ગયા હતા અને પછી અનફોર્ચ્યુનેટલી એક્સિડન્ટ થયું છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે 5 મહિના ઉપરનો ગર્ભ હોવો જોઈએ. હા, એવું એ હાઈકોર્ટે ઠેરવ્યું હતું. એ હાઈકોર્ટ જજમેન્ટ મેં અહીંયા સાઇડ કર્યું અને આમાં 5 મહિના ઉપર હતું એટલે કોર્ટે કન્સિડર કરી લીધું છે. ઓકે, કયું જજમેન્ટ છે? જી, આમાં લખનઉ હાઈકોર્ટ, અલ્હાબાદ હાઈકોર્ટનું છે, લખનઉ બેન્ચનું. એમાં પેરા 25માં સાઇટ કરેલું છે છેલ્લે. હાજી, એ રિસન્ટ જજમેન્ટ હતું એટલે મેં સાઇટ કર્યું હતું. બીજા ઘણા બધા જજમેન્ટ્સમાં સાઇટ થયેલા છે પણ એક રિસન્ટ જજમેન્ટ હતું. એ છે શ્રી સુખનંદન વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. જી, આ જજમેન્ટ પણ હું અહીંયા સ્ક્રીન ઉપર મૂકું છું એટલે આપણા વકીલ મિત્રોના જજમેન્ટ લેટેસ્ટ જજમેન્ટ છે. જી જી. હા, પછી આ 2026નું જજમેન્ટ છે. 2026 એટલે એ જજમેન્ટ મેં સાઇટ કરીને એવી હમ્બલ રિક્વેસ્ટ કરી ઓનરેબલ કોર્ટને કે પ્લીઝ કન્સિડર ધીસ ચાઇલ્ડ ઇન ધ વૂમ એઝ અ સેપરેટ એન્ટિટી. એટલે ફાધર થકી એ બી ક્લેમ પિટિશન કરી શકે અને માત્ર એમને હાફ કમ્પન્સેશન નહીં, પૂરું કમ્પન્સેશન મળવું જોઈએ. એવું કન્સિડર ના થઈ શકે કે આ ચાઇલ્ડ અંદર છે એટલે આપણે ઓછા પૈસા આપીએ કે ડિડક્ટ કરીએ, એવી રીતે નહીં. ફૂલ કમ્પન્સેશન મળી શકે. 9 મહિનો ગર્ભ હતો એટલે કોર્ટે સ્વીકાર્યું અને પૂરેપૂરું કમ્પન્સેશન આપ્યું છે. ઓકે, આમાં ઘણા બધા ચુકાદાઓ સાઇડ કર્યા છે. ઘણા બધા કરેલા છે. ચુકાદામાં જે પ્રીવી કન્સર્ન છે કે વોટ વર્સિસ રામા અને એમાડીઓ વર્સિસ લેવિન, એ બધા જજમેન્ટ, મોરે વર્સિસ વિંગફિલ્ડ, એવા બધા જજમેન્ટ પણ સાઇડ કર્યા છે. અને આ બધાના આધારે નામદાર હાઈકોર્ટે લગભગ અને એક બીજું ઇન્ટરેસ્ટિંગ જજમેન્ટ છે, પેરા 18માં લખેલું છે. હા, એ છે ભોપાલ ગેસ ટ્રેજેડીનું. ઓકે. ભોપાલ ગેસ ટ્રેજેડી આપણે જાણીએ છીએ કે બહુ બધા લોકોને ડિફોર્મિટીઝ ને બધું રહી ગયું હતું. એમાં એક કેસ એવો હતો જેમાં અનબોર્ન ચાઇલ્ડ પેટની અંદર હતું માતાની. ઓકે. પછી એ બોર્ન થયું, તેમની ડિફોર્મિટી રહી ગઈ અને એમનો ક્લેમ કરવામાં આવ્યો. અને એમાં આમાં ચુકાદો સાઇડ બી કર્યો. ઓનરેબલ એપેક્સ કોર્ટ એટલે કે સુપ્રીમ કોર્ટે એવું જણાવ્યું કે ડિફોર્મિટી અંદર હતી ત્યારે થઈ, પણ એ બહાર આવીને અલગથી ક્લેમ તો કરી જ શકે અને એના બી પૈસા ચૂકવ્યા. એટલે એ કેસ છે એસ સૈયદુદ્દીન વર્સિસ કમિશનર ભોપાલ ગેસ વિક્ટિમ્સ 1997 SCC 460. જી, એટલે એ બહુ ફાઇન લોજિક કોર્ટે યુઝ કર્યું કે એમાં બી ભલે એનાલોજી છે, ઇટ્સ એન એક્ઝામ્પલ. એવું નથી કે આઈડેન્ટિકલ કેસ છે, પણ એમાં બી એ જ ઘટના બની કે જ્યારે ડિફોર્મિટી થઈ એનું ઉદ્ભવ સ્થાન પ્રોક્સિમેટ કોઝ ક્યારે કે તો એ ચાઇલ્ડ મધરના વૂમ અંદર હતું ત્યારનો કોઝ છે. ક્લેમ એને પછી કર્યો હશે પણ એને ડિફોર્મિટી અંદર હતી ત્યારે જ થઈ, છતાં સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે ના,
એ અંદર છે તો એ અલગ એન્ટિટી છે, એ પણ કેસ કરી શકે. એની એનાલોજી લીધી. એનાલોજી, હા, એ એક્ઝામ્પલ તરીકે એને લીધું છે. બાકી રેલવે વળતરમાં ધીસ ઇઝ ધ ફર્સ્ટ જજમેન્ટ આઈ નો, એટલા માટે મહત્વનું છે. તો આમાં રેલવે શું આર્ગ્યુમેન્ટ્સ કરી? રેલવે તો નેચરલી એમાં આઈ કેનોટ બ્લેમ ધેમ, એમને તો ના જ પાડી કે ના મળી શકે, એ તો એમનો પક્ષ છે તો ઓબ્વિયસલી એવું રાખવાના. નીચે તો ડિસમિસ થયેલી હતી, એવું નથી કે નીચે અલાઉ થઈ અને એ લોકોએ અપીલ કરી, નીચે તો ડિસમિસ થયેલી છે. અપીલ તો ક્લેમન્ટે કરી છે, એ લોકો તો જજમેન્ટનો બચાવ અને પૈસા ના આપવો પડે એનો બચાવ બંને તો કરવો જ પડે નેચરલી. એ લોકોએ એવો જ બચાવ કર્યો કે આ જે જજમેન્ટ છે પ્રોપર છે, આનું કોઈ ઇન્ટરફરન્સ રિક્વાયર્ડ નથી, આની કોઈ અલગ એન્ટિટી ગણી અને આપ કમ્પન્સેશન ના આપો. રેલવે તરફથી કોઈ જજમેન્ટ એમના ફેવર માટેના કોઈ સાઇડ ના, એવા કોઈ મેજર જજમેન્ટ્સ નથી. મોસ્ટલી ક્લેમન્ટ ફેવરના જ મેં આપ્યા અને કોર્ટે પોતે બી સાઇડ કરેલા છે, એ જ જજમેન્ટ સાઇડ થયા છે. પબ્લિક પોઈન્ટ ઓફ વ્યૂ જે લોસ છે એ તો લોસ છે, પણ તમારા ક્લાયન્ટનું રિસ્પોન્સ શું હતો પછી આ કેસ? ઓબ્વિયસલી બહુ ખુશ થઈ જાય, આપણે સમજી શકીએ ખુશ, પણ એ ખુશી કેટલા હદે તમે ક્વોન્ટિફાય કરી શકો કોઈ નહીં. કારણ કે તમે વિચારો, એ વ્યક્તિ છે જેને કમ્પન્સેશન મળશે, એમની વાઇફ, એમનું અનબોર્ન છે, એ ગુજરી ગયો છે અકસ્માતમાં, એનું કોઈ રિપ્લેસમેન્ટ નથી, એ લાગણીનું રિપ્લેસમેન્ટ કોઈ છે જ નહીં. પણ રેલવેની જવાબદારી ફિક્સ થઈ ગઈ. રેલવેની જવાબદારી ફિક્સ છે. આ છે ને રેલવે કમ્પન્સેશન શું છે કે નો ફોલ્ટ લાયબિલિટી છે, ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા, નો ફોલ્ટ લાયબિલિટી. એ શું કામ નો ફોલ્ટ લાયબિલિટી છે કે તમે અકસ્માતનું કોઈ ક્લેમ કમ્પન્સેશન કરો જ્યારે રેલવે અકસ્માતમાં, તો તમારે એ પુરવાર નથી કરવાનું કે રેલવેનો વાંક હતો. રેલવેનો વાંક છે એવું નથી બતાવવાનું. જેમ કે આપણે એમએસસીપી નો એક્ઝામ્પલ, એક્સિડન્ટ ક્લેમ બાય ડિફોલ્ટ એમનો વાંક છે, એવું જ માનવાનું. એ તમારે પુરવાર નથી કારણ કે રેલવેનો વાંક હતો. ઘણી વખત 90% કિસ્સાઓમાં રેલવેના કેસીસ એવા હોય છે, બોર્ડિંગ ડીબોર્ડિંગ, ચડવા ગયા ઉતાવળમાં પડી ગયા, ઉતરવા ગયા પડી ગયા, તેમાં કંઈક મદઅંશે આપણી નેગ્લિજન્સ એટલે ક્લેમરની નેગ્લિજન્સ તો આવશે જ. ચાલુ ગાડીએ કે ફૂલ સ્પીડમાં તમે ઉતરી ગયા, કોઈ વખત ખોટી ટ્રેનમાં ચડી ગયા, તો ક્યાંક તો વાંક કોઈ વ્યક્તિ ના આવશે. પણ આ કમ્પન્સેશનમાં જેટલા બી જજમેન્ટ છે અપ ટુ સુપ્રીમ કોર્ટ, એમાં એવું કહ્યું છે કે આમાં કોઈ વાંક ગુનો નથી જોવાનો. રેલવે સામે તમારે એવું પુરવાર નથી કારણ કે રેલવેનો વાંક હતો. તમારી નેગ્લિજન્સ હશે તો પણ તમને પૈસા મળશે. ઓકે, તો આ જજમેન્ટને આપણે સમરાઇઝ કરીએ તો શું એકચ્યુઅલી આમાંથી એટલે જીસ્ટ ઓફ ધી જજમેન્ટ હું એવું કહીશ કે this being a first judgment of railway jurisprudence-માં આ ફર્સ્ટ જજમેન્ટ આવ્યું કે જેમાં ચાઇલ્ડ જે વુમમાં હોય એના રાઇટ્સ ક્રિસ્ટલાઇઝ થયા. પેલા કોઈ રાઇટ્સ એવા કોઈ જજમેન્ટ એમએસસીપીમાં હતા, એક્સિડન્ટ ક્લેમ્સમાં હતા, બીજા બધા જ્યુરિસ્પ્રુડન્સમાં હતા, પણ રેલવેમાં જ્યુરિસ્પ્રુડન્સમાં ફર્સ્ટ જજમેન્ટ થયું. એટલે જીસ્ટ ઓફ જજમેન્ટ એ જ કહે છે કે ચાઇલ્ડ હોય 5 મહિનાથી ઉપર હોય તો ઇટ ઇઝ ઓલમોસ્ટ ફૂલ ગ્રોન બેબી, આપણે એવું માનીને ચાલી શકીએ ફોર લીગલ પર્પઝ, ફોર ક્લેમ કમ્પન્સેશન પર્પઝ. તો 5 મહિના ઉપરનો ગર્ભ હોય તો એમના પેરેન્ટ્સ કે ફાધર હોય કે જે બી જીવિત હોય, મધર હોય, કોઈ બી ડિપેન્ડ બીજા હોય, તો એ ક્લેમ કમ્પન્સેશન કરી શકે. આપણે એવું ઈચ્છે કે આવું કોઈ જોડે બનાવ ના થાય, પણ રેલવેની પણ એક જવાબદારી છે, સરકારી તંત્ર છે, તેમણે આવી રીતે કોમ્પન્સેશન આપવું જોઈએ. અને બીજો એક છેલ્લો સવાલ કે તમે આમાં કેવી તૈયારી કરી હતી? ચુકાદાઓ તમારી એ તો કરવું જ પડે. આમાં શું છે કે કાયદો આપ જાણો છો કે એક દરિયો છે, ધીસ ઇઝ ઓશન. કોઈ માસ્ટર કે એક્સપર્ટ દરેક વિષયના હોય ના શકે. રેલવેની તો મેં કેટલી મેટર્સ ડીલ કરી લીધી, પણ આ જ્યુરિસ્પ્રુડન્સનું કોઈ જજમેન્ટ રેલવેનું કોઈ હતું જ નહીં. એટલે કોર્ટે ક્વેરી બી કરી કે તમે રેલવેનું કોઈ જજમેન્ટ આપો મને, આપણી હાઈકોર્ટ. સાહેબ કોઈ હાઈકોર્ટનું છે જ નહીં. પ્રેસિડેન્ટ જનરલ એમાં સાઇડ કરતા જ મને સાહેબ આ પ્રેસિડેન્ટ બનાવવાનું છે, આ પ્રેસિડેન્ટ છે નહીં, આપ થકી સાહેબ બનશે આ પ્રેસિડેન્ટ. એટલે મેં અન્ય હાઈકોર્ટના જજમેન્ટ આપ્યા હતા, સુપ્રીમ કોર્ટના બી બતાવ્યા હતા કે એમએસસીપી અકસ્માતના હોય, રોડ અકસ્માતના, એમાં બી પૈસા આપ્યા છે. બીજી હાઈકોર્ટ આપ્યા છે, બીજી હાઈકોર્ટ રેલવેમાં પણ આપ્યા છે. આવા એક્ઝેક્ટ કેસમાં હાજી. એટલે એમાં એ જજમેન્ટ મેં સાઇડ કર્યા, એના ઉપરથી આ ફર્સ્ટ પ્રેસિડેન્ટ આપણું બન્યું. વેરી ગુડ. તો અભિનંદન રાવલ સાહેબ, તમે તમારા ક્લાયન્ટને ન્યાય અપાયો અને અભિનંદન હાઈકોર્ટને કે હાઈકોર્ટે પણ આવા જે સામાન્ય માણસો છે એ લોકોને ન્યાય અપાવે છે. તો થેન્ક યુ વેરી મચ રાવલ સાહેબ. અને ચુકાદા ઉપર ચર્ચા આપણે કરતા રહીશું. તમારે પણ કોઈ આવા વકીલ સાહેબોના જજમેન્ટ આવે તો મારો જરૂરથી કોન્ટેક્ટ કરજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.